નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાં સનાતન સંત સમાજે સંસદ પરિસરમાં કથિત રીતે સાધુ સંતોના વેશ અને સનાતન સંસ્કૃતિના અપમાનની ઘટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજે વાવથરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત સમાજે આ નેતાઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવા, કાનૂની કાર્યવાહી કરવા તેમજ તેમનું સંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. સંત સમાજના જણાવ્યા અનુસાર 31 જુલાઈ 2026ના રોજ સંસદ પરિષદમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સંતોનો વેશ ધારણ કરવો, ભગવા વસ્ત્રોનો ઉપયોગ કરવો અને ભગવાનના ચિત્રોનું કથિત અપમાન કરવાથી કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઘટનાથી સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થા પ્રત્યે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ થયો છે. વધુમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર સંબંધિત તપાસને પ્રભાવિત કરવાનો અને શ્રાવણ માસ દરમિયાન આશ્રમોને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું પણ જણાવ્યું છે. સનાતન સંત સમાજે જિલ્લા કલેક્ટર મારફતે સરકાર સમક્ષ કાનૂની કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર નોંધવામાં આવે અને આશ્રમોએ થયેલ કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવે. જો આ મામલે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.